ફિલિંગ તો કઈક અલગ જેવી અરિજીત સિંહ જેવી ફિલિંગ આવે છે આપણને કે જાણે તો આપણે અરિજીત છીએ આપણે છીએ એમ અરિજીત. ઓળખો છો એક વાર આવ્યા નહીં વિડીયોમાં આવ્યો તો એક વાર લોઠેશ્વર અહીંયા હતા. કોણ હતા ઓલા પણ આપણે ગયા હતા પૂજા કરાવતો હતો તું ને આ બે ભાણા વિવેક અને અનિકેતભાઈ આ બે હારે જ છે. મોબાઈલને હું સ્ટેન્ડ ઉપર મૂકી દઉં અને પછી આપણે ગિટારને ખોલીએ પાછા. તમને આમ રૂબરૂમાં તો અનબોક્સિંગ કર્યું હતું પણ પાછું એકવાર અત્યારે ખોલીને બતાવું. તો પેલા એને પેક તો જો આપણે ખાટલો લઈને આવી ગયા છે ને ખાટલો અત્યારે એમ ઢાળી દીધો છે. અત્યારે જો અહીં ખાટલો મૂકી દીધો. અહીં પવન અત્યારે સારો આવતો હતો તો કોબુ ભીડવાનું હતું. મેં કોબુ તો આપણે પણ બાંધવું તો પડશે જ તે. અને આ બાંધવામાં એવું છે કે અહીંયા જે હુક આવે ને હુક એ હુક તૂટી ગયા. એ 4 હુક હતા ટોટલ. એક ઈ સાઈડમાં હુક હતું એક આ સાઈડમાં હુક. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો ફેમિલી? મજા જ ફેમિલી. પહેલા તો તમને બધાને ગુડ આફ્ટરનૂન. અને અત્યારે વાગી ગયા છે 1:30. તો આપણે જમી લીધું છે બસ જસ્ટ જમીને જ આપણે આવ્યા છીએ અહીંયા મકાને. હું કહું આજે આપણે 2 કલાકનો ચેલેન્જ કરવાનો છે. મતલબ ચેલેન્જમાં કાંઈ નહીં, ખાટલો લઈને હોવાનું છે. તો જો ખાટલો પડ્યો તો સામે. તો મેં કીધું કે વાંધો નહીં પહેલાં જોઈએ હું કોઈ જગ્યા છે કે નહીં હોય એવી. કેમ કે આપણે કાલે અહીંયા કોબુ ભીડ્યું છે એટલે કોબુ કમ્પ્લીટ કરી દીધું છે નીચે. તમને બતાવ્યું હતું ફેમિલી. તો મેં કીધું કે કાંઈ નહીં. તો દુકાનેથી આવી ગયો હતો અને જમી લીધું હતું. ને કાલ રાતનો થાક બહુ છે કારણ કે કાલ રાતે આપણે ગયા હતા પ્રોગ્રામમાં. તમને મેં કીધું હતું બીજા પાર્ટમાં પણ પાર્ટમાં એમાં સોરી કારણ કે અહીંયા ગયો પણ મારા ફોનમાં ચાર્જિંગ નહોતું. તો પ્રોગ્રામમાં હતા તો લેટ નાઇટ આવ્યા તો મોડું થઈ ગયું. કાંઈ નહીં ફેમિલી, પહેલાં ખાટલો લઈ લઈએ આપણે અંદરથી. તો ખાટલો પડ્યો છે. ખાટલો લઈને જવાનું છે આપણે સામેના મકાનમાં. તો ત્યાં જવું છે અને ઘડીક 2 કલાક શું કારણ કે માથું દુખે છે અને થાક લાગી ગયેલો છે ગઈ રાતનો. એટલે ગઈ રાતે હું આપણે 3 વાગે આવ્યા ત્યાંથી પ્રોગ્રામમાં બધા મિત્રો ભાઈ દોસ્ત હતા એટલે મજા આવી ગઈ એવું હતું. તો મેં કીધું કાંઈ નહીં ભલે ખોટી થવું પડ્યું તો ખોટી થઈ ગયા. અને હવે દોસ્તો ફેમિલી તો હવે જઈએ આપણે આરામ કરો. મતલબ અહીંથી આપણે ને કાંઈ નહીં તો બનાવજો બ્લોગમાં. આપણે ખાટલો લઈ જઈએ એટલે ખાટલા લેતા વખતે હાથે મોબાઈલ તો કાંઈ ન રહે. તો ખાટલો લઈને પછી ત્યાં જાવ ફેમિલી. તો જો આપણે ખાટલો લઈને આવી ગયા છે ને ખાટલો અત્યારે એમ ઢાળી દીધો છે. અત્યારે જો અહીં ખાટલો મૂકી દીધો. અહીં પવન અત્યારે સારો આવતો હતો તો કોબુ ભીડવાનું હતું. મેં કોબુ તો આપણે ભીડી દીધું છે કાલમાં. જો આ બધું તો પાણી પાયેલું છે જે સવારે જ પાયું નહીં અત્યારે જ પાયું છે. હું આવ્યો છું ઘરેથી જમીન તો મમ્મી કહેતા હતા કે અત્યારે પાણી પાઈ દીધું છે. તો મેં કીધું ખાટલો લઈને જાવ. અને પવન આવતો તો મસ્ત અત્યારે મેં કીધું પવન આવે છે તો મજા આવશે એવું છે. તો મેં કીધું વાંધો નહીં ખાટલો લેતો જાવ અને ઘડીક 2 કલાકનો આપણે ચેલેન્જ પૂરો કરી. મતલબ 1:30-2 વાગી જાય એટલે 2 થી 4 ઘડીક આરામ કરવો છે ચેલેન્જમાં, બીજું કંઈ નહીં. તો ફેમિલી કાંઈ નહીં. જો અહીં પણ મકાનનું કામ શરૂ થઈ ગયું છે તો એટલું પોગી ગયું છે અને અત્યારે પવન આવશે બહુ સારો. અને મેં ખાટલો બધો મૂકી દીધો છે અને કોબુ જે તાજું છે તો પાણી પાયું છે. અને હવે અત્યારે ઘડીક કરવો છે આરામ કારણ કે કાલ રાતે મેં 3-3:30 વાગે આવ્યા હતા તો ઉજાગરો હતો બહુ એટલે થાકી ગયા તો માથું દુખતું હતું, શરદત બહુ કરતું હતું અને સાવ થાકી ગયા હતા એવું હતું. મેં કીધું કે કાંઈ વાંધો નહીં, ભાઈબંધ દોસ્તર હતા બધા એટલે જવું પડે એવું હતું. તો ગયા હતા અને પછી મોજ કરી અને કલાકારો હતા બધા તો ભજન સાંભળીને થાકી ગયા હતા બહુ. તો પછી 3 વાગે આવ્યા એકલા બરાબર. અને જુઓ તો એ બધું અત્યારે પવન સારો છે બધુંમાં. તો પવન છે એટલે મજા આવે. નકર તો અહીંયા ગરમીનું કોણ હોય એવું છે. પણ પવન છે એટલે કાંઈ વાંધો નહીં. ઘડીક આરામ કરીએ અને પછી પાછા જાગીને પછી તમને પાછા આપણે ફરી હોય તો બના રહેજો ખાસ કરીને બ્લોગમાં. અને તો ઘડીક અમારે કરવો છે આરામ. જો મોટું કેવું થઈ ગયો, થાકી ગયો છું, માથું દુખે છે એટલા માટે. તો કંઈ નહીં ફેમિલી, ઘડીક આરામ કરી લઈએ હવે આપણે પછી મળીએ. તો જો તો દોસ્તો અત્યારે વાગ્યા હતા 4:30. તો હું કંઈક આરામ કર્યો હતો તો ફ્રી થઈને પછી આરામ કર્યો ને પછી કોફી પીને પાછો આવતો રહ્યો દુકાને. અને આજે પવન છે બહુ ઝાઝો તો પવનનું આમ ગાડી મેં ઓલી બાજુ મૂકી દીધી કારણ કે અહીંયા બધા ગાવડા ને એવું બધું હતું એટલે પવન જ બહુ ઉડે છે આજ બહાર અત્યારે. એટલે તો પવન અંદરથી તો નહીં દેખાય, બહુ પવન ઉડે છે. તે મેં કીધું વાંધો નહીં, બહુ પવન તો ઉડે રાખે. એમાં તો પવનની સિઝન તો પંખો શરૂ કરી દીધો. અને આ વોડિયું આ પવનનું કાલ પડી ગયું ને અમારે બાંધવું છે અત્યારે પણ ટાઈમ રહે ને તો થાય. હવે અત્યારમાં તો એમાં શું છે આ બાંધવા માટે 2 હુક ઓલા કરવા પડે. આમ પડ્યું તો પાછું મળાઈ ગયું પણ બાંધવું તો પડશે જ તે. અને આ બાંધવામાં એવું છે કે અહીંયા જે હુક આવે ને હુક એ હુક તૂટી ગયા. એ 4 હુક હતા ટોટલ. એક ઈ સાઈડમાં હુક હતું એક આ સાઈડમાં હુક હતું. આ 2 હુક હતા એ હુક તૂટી ગયું. પછી નવા વાળા બાંધ્યા છે તો એ પાછા તૂટી ગયા તો ફરી વાર પાછા બીજા બાંધવા પડશે એવું હતું. તો અને પછી હું બાંધો ભાઈની વાટે છે જો આવે પછી મેં બાંધી દઉં. અને અહીંયા બહુ આખું પછી પહેલાં તો સાફ કરવું પડશે. આખું ધૂળ થઈ ગયું ને એ સાફ કરવું પડશે. તો હું કહું એ પહેલાં તો એ નહીં, મેં તો હમણાં તો ફેમિલી અત્યારે ધૂળ કેટલી હતી મેં ધૂળ સાફ કરી. ધૂળ તો તમને દેખાડી નથી. અત્યારે ધૂળ એટલે ઉડે ને કે અહીંથી તો આ બધું ભરાઈ ગયું હતું. અત્યારે મેં જો સાફ કર્યું જ છે. જો સાફ કરીને પછી મેં વ્લોગ શરૂ કર્યો છે. બાકી ધૂળ હતી બહુ અને આરામ કર્યો હતો. પછી 4 વાગે જાગી ગયા હતા
2 વાગે સૂતો તો 4 વાગે જાગી ગયો અને પછી કોફીનો ટાઈમ થયો તો કોફી પી ગયો છે અને પીને પછી વયો તો હવે 6:30 છે તો દુકાન આવી ગયો પણ પછી પાછા કસ્ટમર આવી ગયા તો કસ્ટમરમાં કામમાં હતો એટલે બ્લોગ મોડો શૂટ કર્યો. હું કહું વાંધો નહીં, કસ્ટમર જાય પહેલાં કસ્ટમરનું કામ કરી લો અને પછી હું શરૂ કરું. અને હવે કંઈ નહીં, હવે કામ છે કરવાનું, હવે તો એ કામ કરીએ આપણે. તો કંઈ નહીં, ખાસ કરીને નવા આવ્યા છો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકનને પ્રેસ કરજો. તો મળીએ થોડી વાર રહીને, તો ખાસ કરીને બના રહેજો બ્લોગમાં. અને હવે કામ છે જાજુ મારે હવે. તો હવે કામ કરીને નવરા થઈ ગયા છે ને હવે હું કહું ગિટાર શીખવું છે. ગિટાર લાવ્યા છીએ આપણે, તો ગિટાર તો રોજ શીખું જ છું પણ અત્યારે આપણે ઓપન કરીને શીખવું. તો પહેલા તો આને ઉતારવું પડશે ને, તો ઠેલામાંથી ઉતારી અને આના કીટ મસ્ત આપી છે. કીટ છે એટલે સારું છે કે બહાર લઈ જવામાં કામ આવે એવી છે. ને હવે ગિટાર શીખવાનું છે, મતલબ થોડું ઘણું રોજે શીખું છું પણ ટાઈમ રહે એવી રીતે. તો આને તો પહેલા આપણે છે ને જો પેકિંગમાંથી ખોલવું પડશે. તો સૌથી પહેલા તો સ્ટેન્ડ ક્યાં ગયું, સ્ટેન્ડ ગોતવું પડશે. પહેલા ઘડીક 2 મિનિટ ટીંગાડી દઈ અને સ્ટેન્ડ લેવું પડશે આપણે. સ્ટેન્ડ ક્યાં ગયું, સ્ટેન્ડ લઈને પછી મોબાઈલ સ્ટેન્ડમાં મૂકવો પડશે ને પછી તમને બતાવીશ ત્યારે થશે. આ બાંધવું હતું પણ ઓલા ભાઈ એવા નહીં બાંધવું હતું પણ પછી બાંધો. એ પવન તો બહુ છે, 2 દીઠાનો પવન રહ્યો છે જ નહીં, તો બાંધી પાછો કઈ ફાયદો છે એની પાછું તૂટી જાય. તો સ્ટેન્ડ મૂકી દઈ એટલે સ્ટેન્ડની જગ્યાએ તો હું છે તમને ગિટાર આસાનીથી દેખાડી શકું ને તમને આપણે શીખીએ છીએ જેવું તેવું વગાડીશું. આપણે એટલું બધું કંઈ ખાસ આવડતું છે નહીં દોસ્તો, પણ કાંઈ નહીં, ટ્રાય ટુ ટ્રાય વિલ બી સક્સેસ. જો આને ઉતારીને અને પહેલાં તો સૌથી પહેલાં મોબાઈલને હું સ્ટેન્ડ ઉપર મૂકી દઉં અને પછી આપણે ગિટારને ખોલીએ પાછા. તમને આમ રૂબરૂમાં તો અનબોક્સિંગ કર્યું હતું પણ પાછું એકવાર અત્યારે ખોલીને બતાવું. તો પહેલાં એને પેક હું કહું સ્ટેન્ડ ઉપર મોબાઈલને મૂકી દઉં, બરોબર. તો બધું સેટઅપ કરી નાખ્યું છે હવે. અને એમાં શું છે કે પંખો શરૂ છે એટલે અવાજ ધીમો આવશે કદાચ. પણ આ પેકિંગ કર્યું છે એવું પણ મને ભૂલે છે, રોજ ખોલો તો અહીંયા ચેન આવે આની આવી રીતે. એનો કંઈક ઠેલો છે, આવી રીતે ઠેલો ખુલે. પેકિંગ કરેલો હતો મેં કે દિલ તેરે કદમ પે રખ ઢોલણા. તો આ ધૂળ અહીંયા સડે અંદર હોય ને તોય ધૂળ એટલી આવે. તમને અવાજ નહીં આવે કારણ કે ફોન દૂર પડ્યો છે અને ગિટાર અહીંયા છે અને હજી આના સેટિંગ કરવાના બાકી છે એટલે અવાજ તમને ફેમિલી આવશે નહીં. કારણ કે પંખાનો અવાજ છે અને બરોબર આપણે એટલા બધા દૂર બેઠા છીએ અને ગિટારનો અવાજ અહીંથી સેટિંગ કરવા પડશે. અહીંથી આવડા સેટિંગ કરવા પડે એમ છે એટલે અવાજ ધીમો આવશે. રોજે થોડું શીખું છું, યુટ્યુબમાં વિડીયો જોઈ. આ એના પિક્કલ છે કે આવી રીતે રાખવાનું એવું મેં શીખ્યું છે જેવું તેવું. અને આવી રીતે એના ઓપ્શન આવે E D E J A એવું બધું થોડું આવડ્યું છે. ફિલિંગ તો કઈક અલગ જેવી અરિજીત સિંહ જેવી ફિલિંગ આવે છે આપણને કે જાણે તો આપણે અરિજીત છીએ આપણે છીએ એમ અરિજીત. તો હવે આપણે પેક કરવું છે કારણ કે આપણે જો ગિટાર શીખતા હતા તો આપણા ખાસ મિત્ર બધા સબસ્ક્રાઇબર આપણે આવી ગયા છે. તમારો ગોપાલભાઈ ને તમે ઓળખો છો, એક વાર આવ્યા નહીં વિડીયોમાં આવ્યો હતો એક વાર. લોઠેશ્વર અહીંયા હતા, કોણ હતા ઓલા પણ આપણે ગયા હતા પૂજા કરાવતો હતો તું ને. આ બે ભાણા વિવેક અને અનિકેતભાઈ આ બે હારે જ છે અમદાવાદમાં. શું કરો? બ્રાહ્મણ નો. હા ને આ ભાઈ 10મું નથી ભણતો તું? ઘડીક પેલા કે હું 10મું ભણતો હતો. ગોપા શું કરે? ઓરવીએ અહીંયાથી અવાજ નથી આવતો. ઓરવીએ ને ક્યાંય શું કે? હા કે શું કે? ક્રિકેટ રમ્યા અમે તો. ભણવા નથી જતો? ભણવા જઈએ ને, ક્રિકેટ નો શોખ વધારે. ભણવાનું જ ને? ભણવાનું ને. આ ભણેલા તો આને હેરે છે ને? ક્યારેક ગોપા એમ કેમ કે હાસું ખોટું? હે એમની હાસું કે ભણે છે કે નથી ભણતો? ભણવું ને કે આમાં જેવું આમાં કે શું કે? આ બોલ સાઈડમાં ક્રિકેટ રમવાનું. શું આવડ્યું તને? શું આવડ્યું? ક્યાં પૂછો રાહુલ, તમને કઈ ખબર નહીં હોય બધી આમાં તો. નહીં આ કઈ હાસી વાત છે, બધું ભણે છે? સાચી વાત છે. ક્યારેક ભણે છે. તો આજે ગોપા તરફથી પાર્ટી છે આપણે બરફની ગોળા ખાવાની. કારણ કે ગોપાલભાઈ ને આપણી પાસે પૈસા જમા છે એટલે તો હવે આપણે ગિટાર પેક કરી દઈએ. ને ગિટાર શીખવાનું હતું પણ હવે ટાઈમ મળ્યો નહીં કારણ કે આપણે ખાસ ભાઈ બનો બધા તો દૂરથી આવ્યો હોય તો પછી આપણે એને રહેવું પડે ફેમિલી. તો કઈ નહીં ફેમિલી, બના રહેજો બ્લોગમાં અને આપણો બ્લોગ અહીંયા પૂરો કરવો છે. તો આશા છે, ઉમેદ છે કે તમને આપણો બ્લોગ પસંદ આવ્યો છે. તો ખાસ કરીને ચેનલ પર નવા આવ્યો તો પહેલા તો લાઈટો બેટો શરૂ કરી લઈએ કારણ કે અત્યારે હું છે અંધારું થઈ ગયું છે, 7 વાગી ગયા છે. અને જો ગિટારના ભાઈબંધને શોખ છે તો ફોટા બોટા પાડવા છે. એટલે કોને પાડો તો ફોટા? હા ભાણા ને પકડ રખો એને ભાઈ ફોટા પાડી દેવાના. આ મોજ થી પાડી દેવા એને ભાઈ શોખ નો પૂરો કરી દે, બરોબર.
આમ રે આમ ઓલી બાજુ ફરી દે ને ઓલી બાજુ એની બાજુ તું ફરી દે ને બસ તો એને ફોટા પાડી દે છે બરોબર ત્યાં સુધી આપણે બ્લોગ પૂરો કરવાનો છે તો ખાસ કરીને ચેનલ પર નવા છો ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન પ્રેસ કરજો વિડીયોને લાઈક કરજો તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાર બસ એટલું જ બાય બાય